जय श्री कृष्ण मित्रों, केम छो मजामां? बहु सरस આપણે 11મું ચેપ્ટર ચાલી રહ્યું છે ત્યારે ગઈ વખતે મેં તમને આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના સામાન્ય બંધારણોની આપણે ચર્ચાઓ કરી હતી. આજે આપણે જઈએ છીએ હવે મેઇન ટોપિક પર. તો આપણું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો આજે સૌથી પહેલાં હું તમને આલ્કોહોલ વિશે માહિતી આપું છું, ક્યાંથી બને, કેટલી રીતે બને. ઓકે, ચલો. તો એનો થોડોક આ ચાર્ટ તમારી ચોપડીમાં ક્યાંય આપેલો નથી, આ તો તમારી સમજણ માટે છે. તો પહેલું છે એમાં આલ્કોહોલની બનાવટ. એ આલ્કોહોલની બનાવટ ટોટલ 3 રીતો છે. કેટલી રીતો છે વાલાઓ? 3 રીત. કેટલી રીતો છે? 3 રીત. એમાં પહેલું છે આલ્કિનમાંથી. શેમાંથી છે દીકરાઓ? આલ્કિનમાંથી. બીજું છે કાર્બોનિલ સંયોજનમાંથી. શેમાંથી? કાર્બોનિલ સંયોજનમાંથી. હવે તમને ખબર ના હોય તો કહી દો, કાર્બોનિલ કોને કહેવાય? સી ડબલ બોન્ડ ઓ, એને શું કહેવાય? કાર્બોનિલ. અને ત્રીજું તો તમે જાણો જ છો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ઓકે, તો આ 3 રીતે આપણે એને બનાવી શકીએ છીએ. આના પણ જુદા જુદા પેટા પ્રકારો છે. એ પેટા પ્રકારો વિશે પણ તમને થોડી માહિતી આપી દઉં. પહેલો ભાગ છે આલ્કિન. આલ્કિનની અંદર 2 ભાગ પડે છે. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. અને બીજું છે હાઇડ્રોબોરેશનના હાઇડ્રોબોરેશન. આમ તો આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન જ કહેવાય છે, પણ એનું પૂરું નામ લખવું હોય તો તમને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આવી રીતે લખી શકાય. ઓકે, ચાલો. હવે આપણે જોઈએ તો કાર્બોનિલ સંયોજનમાંથી જો પૂછ્યું હોય તો કે આલ્ડીહાઇડ, અને એમાં પણ 2 ભાગ છે દીકરાઓ. કેટલા ભાગ છે? 2 પ્રકાર. આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને અથવા ને આલ્ડીહાઇડ અને કીટોન એ બંનેના રિડક્શન દ્વારા, સંયોજનોના રિડક્શન દ્વારા. તો ઓલામાં રિડક્શન જ છે, પણ કોનું છે? તો કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા. એટલે ટોટલ આપણે આલ્કોહોલ બનાવવો હોય તો 5 રીતો છે. મેઇન 3, પણ એની અંદર બીજી, એટલે 1, 2, 3, 4 અને આ 5. આમ 5 રીત. પણ મુખ્ય કેટલી રીત? 3. આલ્કિન. આલ્કિનમાંથી 2 ભાગ પડે છે. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. બીજો ભાગ આવે છે કાર્બોનિલ સંયોજનનો, આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનના રિડક્શન દ્વારા. અને આમાં છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા. અને એક છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો આજે આપણે આ 2 વસ્તુઓને જાણવાના છીએ. તો હું સૌથી પહેલા તમને લઈ જાઉં છું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. તો એવું કહી શકાય, પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય એ પહેલા આપણે થોડો સમજી લઈએ. ક્વેશ્ચન સાંભળજો. તમારે લખવું હોય તો લખી પણ લેજો કે ભાઈ આલ્કિનના એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલની બનાવટ જણાવો. ફરીથી બોલું છું, આલ્કિન સંયોજનોના બનાવવાનો મુખ્ય કોણ છે? આલ્કિન. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આલ્કિન સંયોજનોના એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલની બનાવટ ચર્ચા કરો. ખબર પડી પ્રશ્ન? ક્વેશ્ચન હું ફરીથી બોલું છું. આલ્કિન સંયોજનમાંથી અથવા તો આલ્કિનમાંથી
એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલની બનાવટની ચર્ચા કરો અને ક્રિયાવિધિ સમજાવો. તો આપણે સૌથી પહેલા એસિડિક ઉદ્દીપકીય એટલે એસિડ ઉદ્દીપક એટલે ઉદ્દીપક કોણ જોઈશે? એસિડ. તો પહેલા હું એના જ વિશે લખીશ. આન્સર ચાલુ કરું છું કે ભાઈ આલ્કિન સંયોજનો ઉદ્દીપક એસિડ. તો એસિડ ઉદ્દીપક પણ કયા કયા? તો કે એની અંદર તમે મંદ HCl પણ વાપરી શકો છો અથવા તો H2SO4 નો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે, ચાલ. તો આલ્કિન સંયોજનો ઉદ્દીપક એસિડ મંદ HCl અથવા તો H2SO4 ની હાજરીમાં પાણી એટલે H2O સાથે પ્રક્રિયા કરીને તેમાંથી આલ્કોહોલ બનાવે છે. પહેલો મુદ્દો બહુ સહેલો કે આલ્કિન સંયોજનો એ ઉદ્દીપક એસિડ HCl અને H2SO4 ની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એમાંથી દીકરાઓ આલ્કોહોલ બનાવે છે. કઈ રીતે બનાવે જુઓ, સાદી પ્રક્રિયા. આલ્કિન એટલે તમને ખબર છે કે ભાઈ સાહેબ વચ્ચે ડબલ બોન્ડ હોય કે ના હોય? તો આ શું થઈ ગયું? આલ્કિન. કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કે પાણી સાથે. શેની હાજરીમાં? તો કે સર એસિડ એટલે કે H+ પણ લખી શકાય. H+ ની હાજરીમાં. તો જોજો હાઇડ્રોજન છે એક અહીંયા આવશે, વધે શું? OH. એ OH આની સાથે જોડાશે એટલે પાઈ બંધ તૂટી જશે. શું બનાવે? આની નીચે H અને આની નીચે OH. તો અહીંયા આપણને શું મળે છે? આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. વેરી સિમ્પલ પ્રક્રિયા છે, પણ આની ક્રિયાવિધિ જે છે ને એ ખાસ સમજવાની હોય છે દીકરાઓ. બસ ચાલો, ખ્યાલ આવશે. પણ તમે 11 સાયન્સની અંદર 2 નિયમ શીખી ગયા હતા, મોસ્ટ આઈએમપી નિયમ, માર્કોવ-નિકોવ અને પ્રતિમાર્કોવ-નિકોવ. તો આપણે માર્કોવ-નિકોવ અને પ્રતિમાર્કોવ-નિકોવની અંદર એવું કીધું હતું કે ભાઈ તમે કોઈ પણ વખતે પ્રક્રિયા કરતા હોય ત્યારે સમૂહ હંમેશા ક્યાં જોડાય? તો કે સર તમે કીધું હતું એકની સાથે ખાંચો બનાવે અને એક સીધો જાય. ખાંચો બનાવે એ માર્કોવ-નિકોવ અને સીધો જોડાય એ કોણ? પ્રતિમાર્કોવ-નિકોવ. તો જો આપણે અહીંયા અસમમિત આલ્કિન હોય તો, હવે આ મુદ્દો સમજવા જેવો છે. જો અસમમિત આલ્કિન હોય તો, અસમમિત આલ્કિન હોય તો કોના અનુસાર વર્તવાનું કીધું મેં? ખાંચો હોય તો માર્કોવ-નિકોવ. ખાંચો હોય તો માર્કોવ-નિકોવના નિયમ મુજબ તે. હવે માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે આપણે શું બનાવે? યોગશીલ નિપજ બનાવે. તો કયા પ્રકારની નિપજ બનાવે છે? યોગશીલ નિપજ બનાવે. તો તે નિયમ મુજબ તે યોગશીલ નિપજ આપે છે. કઈ નિપજ આપે છે દીકરાઓ? યોગશીલ નિપજ આપે છે. એટલે કે દ્વિબંધમાં જુઓ અહીંયા આપણે અહીંયા જુઓ અહીંયા દ્વિબંધ જ છે. તો દ્વિબંધમાં બરોબર દ્વિબંધ ધરાવતા હોય એમાં વધારે વિસ્થાપિત કાર્બનની સંખ્યામાં વધારે વિસ્થાપિત કાર્બનની સંખ્યા સાથે OH માઇનસ ડેલ્ટા અને આમાં નીચે લખી દઉં છું, ખાલી દેખાય છે કે નહીં? ઓકે, દેખાય છે, વાંધો નહીં આવે. સાથે OH માઇનસ અને ઓછા વધારેની જગ્યાએ અને ઓછા વિસ્થાપિત કાર્બનની સંખ્યા સાથે H+ ડેલ્ટા જોડાય છે. ઓકે, તો સમજી લેજો, જો અસમમિત આલ્કિન હોય તો એની અંદર પ્રક્રિયા કંઈક આ રીતે થાય છે.
ઓકે, ડેલ્ટા એચ પ્લસ જોડાઈ જાય. હવે હું તમને એક પ્રક્રિયાનું ઉદાહરણ, આ તો 2 જ કાર્બન હતા એટલે ગમે એ બાજુ જોડાય, કોઈ ટેન્શન નથી, પરંતુ 3 કાર્બન હોય તો થોડોક લોચો પડે. શું પડે જુઓ, 3 કાર્બન વાળું ધારો કે CH3CH, ડબલ બોન્ડ મેં લઈ લીધું CH2, એની પ્રક્રિયા H2O, ધારો કે H જે છે એ પ્લસ ડેલ્ટા છે, OH માઇનસ એ શું હોય, અરે OH માઇનસ ડેલ્ટા, એની સાથે કોની પ્રક્રિયા કરાવવાની, તો કે સર H પ્લસ કરાઈએ પ્રક્રિયા. ચલો પ્રક્રિયા કરાઈએ તો શું થાય, મેં કોની સાથે કીધું છે ભાઈ કે કાર્બનની સંખ્યા સાથે OH માઇનસ, જ્યાં વધારે વિસ્થાપિત હોય એની સાથે. ચલો વધારે વિસ્થાપિત કોણ છે, આઈ રહ્યો. કેમ, તો કે આની સાથે 1 કાર્બન ને 2 કાર્બન જોડાયેલા છે, આ કાર્બન સાથે તો 1 જ કાર્બન જોડાયેલો છે. તો જે જગ્યાએ કાર્બનના વિસ્થાપનની સંખ્યા વધારે હોય તો વચ્ચેવાળા પાસે 2 કાર્બન જોડાયેલા છે, તો એની સાથે કોણ જોડાય, OH માઇનસ. ચલો તો કઈ રીતે, CH3 CH, આની સાથે OH જોડાઈ ગયો, ડબલ બોન્ડ તૂટી ગયો, ત્યાં સિંગલ બોન્ડ જોડાણો, અને બાજુમાં CH2 છે ત્યાં શું થઈ ગયું, CH3. આ 3 કાર્બન એટલે પ્રોપીન, આ પાણી અને આ આલ્કોહોલ, બરાબર, 1 2 અને 3 એટલે એને કહેવાય પ્રોપેન ટુ ઓલ. આ નિપજ બની ગઈ આપણી. જે જગ્યાએ કાર્બનના વિસ્થાપન વધારે થયેલા હોય તો આ વચ્ચેવાળો કાર્બન છે એની સાથે 1 કાર્બન આ બાજુ, 1 કાર્બન પેલી બાજુ, એટલે 2 બાજુ વિસ્થાપન થયેલ છે, એટલા માટે ત્યાં શું જોડાય, OH, અને બાજુમાં જેથી ડબલ બોન્ડ તૂટ્યો એ જગ્યાએ હાઇડ્રોજન જોડાય છે. પણ મુખ્યત્વે આની સમજાવવાની છે તમારે ક્રિયાવિધિ, ખાસ માર્ક્સ આના જ હોય છે. ક્રિયાવિધિ સમજાવવાની કહેશે અને કહેશે જ, આ બંનેની અંદર તમારે ક્રિયાવિધિ સમજાવવાની છે. આની હું અત્યારે સમજાવું છું, આની પણ હું જ સમજાવીશ, બરાબર. પણ તમે લખો ને, મારે અહીંયા જગ્યા ઓછી હોવાના કારણે હું તમને સ્ટેપ સમજાવીશ, પણ જે લખાણ છે એ તમે તમારી બુક્સમાંથી કાં તો કોઈ પ્રકાશનમાંથી તમે લખી શકો છો. ઓકે, આ બેઠું લખવું નહીં, બરાબર, કારણ કે હું તમને જે સમજાવીશ એમાં થોડુંક ડેશ મારીને પણ સમજાવીશ. જેમ કે જુઓ, પહેલો મુદ્દો તમને સમજાવું કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી H3O+ નો આલ્કીનમાં હુમલો થાય. આલ્કીન એટલે શું, ડબલ બોન્ડ, એ એની અંદર જ્યારે જોડાય છે, આલ્કીનમાં હુમલો કરે ત્યારે હુમલો થઈ આલ્કીનનું પ્રોટોનેશન થાય. શું થાય, જુઓ, જેમ કે હું આવું લખી દઈશ, હવે પ્રોટોનેશન થતું જોવા મળે છે. અને પ્રોટોનેશન થાય એટલે તેમાંથી વધારે સ્થાયી અથવા તો વધુ સ્થાયી કાર્બોકેટાઇન મળી આવે છે. જેમ કે તમને ઉદાહરણ આપું, જુઓ, હવે આનું તમારે સ્ટેપ સમજાવવાનું. આપણે અહીંયા સીધી પ્રક્રિયા કરીએ, અહીંયા પણ સીધી પ્રક્રિયા કરીએ, એમ સીધી પ્રક્રિયા થાય નહીં. પહેલાં આપણે શું લીધું છે, ઉદ્દીપક. તો ઉદ્દીપક આપણો કોણ છે, H+. એ ઉદ્દીપક પહેલાં આની સાથે જોડાઈ જાય, જેમ કે H2O, ઓક્સિજન 4, એ H+, અહીંયા જોડાય, એસિડ. આ ક્રિયાવિધિ છે, એનો તબક્કો પહેલો અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, એટલે તમે આવું લખી દેજો, તબક્કો પહેલો, બરાબર. ચાલો, H2O એ H+ બે મિશ્ર થઈ જશે અને શું બનાવશે, આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જાય. એટલે કઈ રીતે બનાવે જોજો, H H3O, 2 ટપકા અને ઉપર શું આવશે, પ્લસ. ઓકે, ચાલો, HOH, ઉપર 2 મીંડા શું કામ મૂક્યા મેં, શું કામ મૂક્યા ભાઈ, કારણ કે ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો છે, એટલે ત્યાં શું બની ગયું, H3O+. હવે આ H3O+ ને તમારે કોની સાથે જોડવાનો, તો આલ્કીન સાથે. જોજો હવે જો અહીંયા વચ્ચેનું સ્ટેપ છે, હું લખતો નથી કે ભાઈ અહીં આલ્કીનમાંના ઉપરનો બંધ 1 સિગ્મા હોય ને 1 પાઈ હોય, તો અહીં પાઈ બંધ તૂટીને વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવે છે. તો આ બધું તમારે ચોપડીમાંથી લખતું રહેવાનું. ઓકે, ચલો, ડબલ બોન્ડ C, શું થઈ ગયું, આ આલ્કીન. આની પ્રક્રિયા કોની સાથે કરાવવાની, H3O+ સાથે. ચલો,
આ H3O+ થઈ ગયું. એક હાઇડ્રોજન સરળતાથી આની સાથે જોડાઈ જશે. ચાલો તો રિવર્સેબલ બનાવીને શું આપું છું જોતા જજો. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ચાલો આની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો, ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ થઈ ગયો. આ બે વસ્તુ થઈ ગઈ. બે તો બંધ હતા જ, બે બંધ બતાવી દીધા. તો આ H+ જે આ H3O+ ની અંદર વીજભારિત હતો ને ધન, એ હવે ક્યાં આવી ગયો? આ કાર્બન પાસે. ઓકે, અને બાજુમાં પાછું વધ્યું શું? તો કે પાણીનું પાણી. બરાબર. અને આને શું કહેવામાં આવે છે ખબર છે? આ જે બન્યો ને એને કહેવાય છે કાર્બોકેટાયન. શું કહેવાય છે દીકરાઓ? એને કાર્બોકેટાયન તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો તબક્કો અહીંયા પૂરો થાય. હવે તમને લઈ જાઉં છું તબક્કો નંબર 2. ફરીથી કહું છું, ક્રિયાવિધિ લખો એટલે પહેલાં એવું લખવાનું કે અહીં એસિડિક ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કીનમાંથી આલ્કોહોલ મેળવવાના કુલ 3 તબક્કાઓ છે. તબક્કો નંબર 1 પ્રક્રિયા. પછી અહીંયા વચ્ચે મેં શું લખવાનું કીધું? અહીં આલ્કીનમાં પાઈ બંધ તૂટે છે, જેથી તેમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. અને આ તબક્કો ધીમો તબક્કો છે. આ તબક્કો કેવો છે? ધીમો તબક્કો છે. તેથી તે આપણે આગળ પણ શીખ્યા હતા, ધીમો તબક્કો હોય એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો છે. ખબર પડી? તો એ વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. હવે જઈએ છીએ તબક્કા નંબર 2. આપણને શું મળ્યું અહીંયા? કાર્બોકેટાયન. એ જ કાર્બોકેટાયનને ઉઠાવો. હવે શું લખીશું દેખજો. કાર્બોકેટાયન પર કેન્દ્રાનુરાગી પાણી એટલે કે H2O હુમલો કરીને ઉમેરાય છે. ચાલો, એક હુમલો થશે. કોના ઉપર? મારા ઉપર? ના ભાઈ, જો પહેલા સ્ટેપમાં તમે આ જે લાયા ને જે એનું એ જ પ્રક્રિયા હવે ફરીથી બતાવવાની. પહેલાં કાર્બોકેટાયન જોઈ લેજો હો ભાઈ. કાર્બન 1 2 3 1 2, આની નીચે H, અહીંયા C, અહીંયા શું આવે? પ્લસ. આ શું છે? કાર્બોકેટાયન. પણ કેવો છે દીકરાઓ? એસિડ છે. હવે આની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? તો કે સર તમે તો કીધું પાણી સાથે છે. આને શું કહેવાય? કેન્દ્રાનુરાગી. આ એસિડ છે તો આ ભાઈ કેવો થશે? બેઝ થશે. બંનેની પ્રક્રિયા થઈને શું થાય? આ આખું પાણી અહીંયા કાર્બન સાથે જોડાઈ જશે. જુઓ કઈ રીતે? આની સાથે H, કાર્બન ઓલરેડી 2 બંધ તો હતા જ એની પાસે. હવે આની સાથે પાણી જોડાઈ ગયું, H થઈ ગયું. આ કાર્બનની સાથે પાણી જોડાઈ ગયું તો ઓક્સિજન ઉપર શું વીજભાર આવશે? પ્લસ વીજભાર આવશે. ધ્યાન રાખજો હો. હવે આને શું કહેવાય ખબર છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું કહેવાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું કહેવામાં આવે છે આને? પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો મસ્ત સમય જાત, પણ આ થોડુંક આપણે એક્સ્ટ્રા લીધું છે ને એટલા માટે જગ્યાની તકલીફ પડી. ચાલો કંઈ વાંધો નહીં. તબક્કો નંબર 3. આ બીજો અને આ પહેલો તબક્કો. લખવાનું ભૂલાઈ ગયું હતું, જોઈ લેજો હો. ચાલો તબક્કો નંબર 3 શું કહે છે? સિમ્પલ લોજિક સમજો. આમાં શું છે? નીચે H અને આ કાર્બનની નીચે OH આવવો જોઈએ. આ કાર્બનની નીચે OH આવવો જોઈએ. હાઇડ્રોજન એક વધારે પડતો છે કે નહીં? બસ એને કાઢો. ચાલ નીકળ ભાઈ, પોચા બારે. મહેમાન બનીને આવ્યો છો, બની લીધું મહેમાન, હવે નીકળ ચાલ. ચલો, પ્રોટોનેટેડ આલ્કોહોલનું વિપ્રોટોનીકરણ એટલે શું? કે અહીંયાથી પ્રોટોનને શું કરવાનો? દૂર કરવાનો. અને એ વિપ્રોટોનીકરણથી આલ્કોહોલનું નિર્માણ થાય
છે એ લખી દેવાનું હો કે ભાઈ આલ્કોહોલનું નિર્માણ થાય છે. કઈ રીતે થાય? તો ફરીથી જે નિપજ તમને મળી હતી એની એ જ નિપજ H કાર્બન કાર્બન OH ઓક્સિજન ઉપર પ્લસ શું મૂકવું પડશે આપણે? પાણી. શું મૂકવું પડશે? પાણી. કેમ પાણી મૂકવું પડશે ખબર તમને? બીજી એક વસ્તુ કહું છું, સમજજો. હજી એક વસ્તુ કહું છું, આગળ તમને કહેતા ભૂલાઈ ગઈ છે. જ્યારે અહીંયાથી ડબલ બોન્ડ તૂટે છે ને, જ્યારે અહીંયાથી ડબલ બોન્ડ, ત્યારે આ હાઇડ્રોજન જો આ કાર્બન સાથે જ આકર્ષાય, અહીંયા જોડાઈ ગયો. હવે અહીંયા જે બંધ છે, મતલબ જે તમને એસિડની અંદર જે બંધ આપ્યો હતો, તો આ બંધ છે એ અહીંયા જોડાઈને ફરીથી શું બનાવે છે? પાણી. બરાબર. એક મારે તીર મારવાનું રહી ગયું હતું અને તમારે તીર દર્શાવવું ખૂબ જ જરૂરી છે. ઓકે. તો હવે શું થશે? તો આ H2O સીધો આની ઉપર આક્રમણ કરશે. આક્રમણ કરીને આ હાઇડ્રોજન શું કરશે? પોતાની ટીમમાં સામેલ કરી લેશે. તો આપણને હવે ફાઇનલી નિપજ શું મળે છે? જોજો હો, જગ્યાની અછત છે. હાઇડ્રોજન અને આની નીચે શું મળ્યો? OH. આ H2O હતો એની જગ્યાએ મળી ગયો H3O પ્લસ. સર આ H3O પ્લસ એટલે એસિડ હે ને? ઉદ્દીપક તરીકે લીધો હતો, અહીંયા જોડ્યો હતો, એનો એ જ એસિડ આપણને અહીંયા પરત મળે છે. એનો મતલબ એવો થયો કે ઉદ્દીપક ક્યાંય વપરાતો નથી. ઓકે. એટલે આપણને પ્રક્રિયાના અંતે પાછો ને પાછો જ મળી આવે છે. ખ્યાલ આવશે કે નહીં? ઓકે. અને અહીંયા તમારે જો એરો બતાવો તો H2O આખે આખું અહીંયા જોડાય છે. તો આ રીતે પણ તમે એરો દર્શાવી શકો છો. ઓકે. તો આ તમારું પહેલું પ્રક્રિયાનું પૂરું થયું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. આ જલીયકરણ કરીને તમને મેળવ્યો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સનો પ્રશ્ન છે. ઓકે. પહેલાં સાદી પ્રક્રિયા, પરંતુ જો અસમમિત આલ્કીન હોય તો માર્કોવ-નિકોવના નિયમ અનુસાર ખાંચામાં જોડાય છે. ક્યારે જોડાય? તો કે વિસ્થાપિત કાર્બનની સંખ્યા વધારે હોય ત્યાં OH- અને ઓછા હોય ત્યાં H+ જોડાય છે. એવી એક પ્રક્રિયા મેં તમને આપી. એના તબક્કાઓ આપણે 3 સમજાવી દેવાના. ચોપડીમાંથી લખવાનું ખાસ રાખજો. ઓકે. તો ચલો મિત્રો, હવે આપણે આજનો બીજો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગયો પણ મોસ્ટ આઈએમપી, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયાથી કોઈ ઉદાહરણ આપીને સમજાવો. હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા શું કામ વપરાય છે? તો કે આલ્કોહોલના ઉત્પાદન માટે. તો તમને આ પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે કે આલ્કોહોલના ઉત્પાદન માટે હાઇડ્રોબોરેશન સમજાવો. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કે એટલે પ્રક્રિયા એક જ, બાકી આખી ચોપડીમાં બીજી કોઈ જ પ્રક્રિયા આપણને આપેલી નથી. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા આપી હતી કોણે? તો કે સૌ પ્રથમ ઈસવીસન 1959માં એક વૈજ્ઞાનિક હતો H.C. બ્રાઉન. H.C. બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આપી હતી અને એને ઈસવીસન 1979માં નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો હતો. તો હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા સૌ પ્રથમ ઈસવીસન 1959માં H.C. બ્રાઉન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી અને તેમને ઈસવીસન 1979માં નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. તો હવે આપણે જઈએ છીએ સૌથી પહેલાં બનાવટ ઉપર. એને હું એ ટોપિક કહી દઉં છું. જોઈએ એની બનાવટ કે કઈ રીતે બનાવવામાં આવે છે. હાઇડ્રોબોરેશન કીધું એટલે ખબર પડી જવી જોઈએ કે ભાઈ આમાં બોરેન કાં તો ડાયબોરેન કે એવો કોઈ પ્રક્રિયક ઉપયોગમાં હોવો જોઈએ. તો તમારી વાત એકદમ સાચી છે કે ભાઈ હાઇડ્રોબોરેશનની પ્રક્રિયામાં ડાયબોરેન પણ કહેવાય અથવા તો એને BH3 ટ્વાઇસ આપણે કહીએ તો પણ ચાલે. તો એનું એ જ થયું ને. તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે ડાયબોરેન પ્રક્રિયાની અંદર આયર્ય ઉદ્દીપક પ્રક્રિયક તરીકે વાપરવામાં આવે છે. ઓકે. ચાલો, આ આલ્કીન સાથે યોગશીલ પ્રક્રિયા નિપજ કરે છે. જે આલ્કીન સાથે યોગશીલ નિપજ ટ્રાય
આલ્કાઇલ, પેનોમાં સહી ખોટી ગઈ, ભરે નહીં કોઈ. આલ્કાઇલ બોરેનનું જલીય દ્રાવણ અથવા તો ટ્રાય આલ્કાઇલ બોરેનનું જલીય દ્રાવણ કયું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે આલ્કોહોલમાં ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા છે. ઓકે, તો ફરીથી આખું બોલું છું, સાંભળજો કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા એટલે યોગશીલ નિપજ અથવા તો ડાયબોરેનની આલ્કિન સંયોજનો સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નિપજ ટ્રાય આલ્કાઇલ બોરેનનું જલીય દ્રાવણ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, કોની હાજરીમાં કીધું આપણે? કોની હાજરીમાં કીધું દીકરાઓ? જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે આલ્કોહોલમાં ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા જે આપણે ઉદાહરણ દ્વારા હવે સમજીએ છીએ. તો હું પહેલાં લઈ લઉં છું 3 મોલ CH3 CH ડબલ બોન્ડ CH2. આને શું કહેવાય? તો કે પ્રોપીન અથવા તો પ્રોપ1 ઇન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આની પ્રક્રિયા મારે કરાવવાની છે. આ રીતે લખો, નતર તમે ડાયરેક્ટ સીધું પણ આ રીતે લખી શકો છો કે 1/2 BH3 ટ્વાઇસ. દેખાય છે? મેં પહેલાં જ તમને કહી દીધું, બરાબર. અને આ જે પ્રક્રિયા થાય ને એને હાઇડ્રોબોરેશન કહેવાય. શું કહેવાય? હાઇડ્રોબોરેશન, પહેલો વિભાગ. ઓક્સિડેશન એની પછી આવશે. પ્રોપીન સાથે હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા કરવામાં આવે તો બોરોન ખાલી ત્યાં જોડાઈ જશે. કઈ રીતે? તો કે CH3 ડબલ બોન્ડ તૂટી જશે. CH2 CH2 કેટલી વાર હતું? તો કે 3 વાર હતું અને B આવી ગયો. થઈ ગયું. હવે આની પ્રક્રિયા ઓક્સિડેશનની કરાવવાની. શાની પ્રક્રિયા કરાવવાની છે દીકરાવાની? ઓક્સિડેશન. કોની હાજરીમાં? તો અહીંયા તમને લખેલું છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો 3 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2 કહેવાય કે ના કહેવાય દીકરાઓ? H2O2 સાથે આપણે એની પ્રક્રિયા કરાવવાની છે. તો શું મળશે? આ 3 દેખાય છે કાર્બન, CH3 CH2 CH2 અને એની પાછળ શું જોડાઈ જશે? OH. કેટલી વાર? 3 વખત મળી ગયો આલ્કોહોલ નિપજ. આને શું કહેવાય? તો કે 3 કાર્બન છે એટલે સર પ્રોપેન 1 ઓલ તરીકે એને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવશે? આ એની સાદી પ્રક્રિયાની બનાવટની પદ્ધતિ પૂરી થઈ. આ રીતે આપણે એને બનાવી શકીએ છીએ, બરાબર. ટ્રાય આલ્કાઇલ બોરેન, આ મધ્યસ્થી નિપજ ટ્રાય આલ્કાઇલ બોરેન લખવું હોય તો લખી જ દેજો, બરાબર. એટલે શું છે? ટ્રાય આલ્કાઇલ બોરેન તરીકે એને ઓળખવામાં આવે છે. ડન? ખ્યાલ આવશે? ચલો, આ તો શું થઈ ગઈ? એની બનાવટ થઈ ગઈ. પણ બીજું એક વસ્તુ મારે તમને એ કહેવું છે કે આ જે નિયમ છે એ પ્રતિ માર્કોવનિકોવના નિયમને અનુસરે છે. અહીં મળતી નિપજ એ પ્રતિ માર્કોવનિકોવ, તમારી ચોપડીમાં એન્ટી માર્કોવનિકોવ આપેલું છે. મુજબ અનુસરે છે. આ પણ જો પહેલો નિયમ તમે જે શીખ્યા એસિડ ઉદ્દીપક વાળો, એમાં માર્કોવનિકોવની અનુસાર હતું. આમાં પ્રતિ માર્કોવનિકોવ છે એટલે એનો મતલબ થયો પ્રતિ માર્કોવમાં જુઓ સીધી નિપજ મળે છે. બસ તો પછી ચલો હવે આપણે જઈએ છીએ એના ક્રિયાવિધિ ઉપર. કઈ વિધિ? ક્રિયાવિધિ. સર વિધિ તો અમારી બાજુમાં બી રહી છે. ચલો ક્રિયાવિધિ શું કહે છે? ડાયબોરેન એ ડાયબોરેન એટલે આપણે શું કીધું? BH3 ટ્વાઇસ. સર આને કાંઈ બીજું કહેવાય? હા, તમે 11 સાયન્સમાં આને આવું કહેતા હતા.
B2H6 તો બંને એક જ છે. વિદ્યુત ઋણતામાં ડાયબોરેનમાં જુઓ બીજી એક વસ્તુ સમજજો. આમાં બે વસ્તુ છે, બોરોન અને હાઇડ્રોજન બે વસ્તુ છે. તો તમને કોઈને ખ્યાલ છે કે બોરેન જે છે બોરેન એની વિદ્યુત ઋણતા કેટલી? વિદ્યુત ઋણતા બોરેન એટલે કેટલી છે ખબર છે એની? 2.0. સર આ તો 2.0 તો મસ્ત રોબોટ પિક્ચર છે. બે બોરેનની વિદ્યુત ઋણતા લખી છે. તથા હાઇડ્રોજનની શું છે? તથા હાઇડ્રોજનની કેટલી ખબર છે? 2.1. ઓ સર તો હવે આવતું મૂવી આ જ આવશે ને, બરાબર? એટલે બંધ કેવો થાય છે? ધ્રુવીય થાય. આથી આ બંધ ધ્રુવીય બનશે. કેવો બનશે? ધ્રુવીય. કારણ કે એની અંદર હાઇડ્રોજન અને શું આવ્યું દીકરાઓ? બોરેન આવ્યો. હાઇડ્રોજન જે છે એ ઋણ વીજભાર ધરાવશે અને બોરોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. આથી આપણે એવું કહી શકીએ કે ભાઈ અસમમિત આલ્કીનની અંદર આ જે છે એ માર્કોવ-નિકોવથી વિરુદ્ધના નિયમને અનુસરે છે, બરાબર? જેથી આપણને ઉપરોક્ત પ્રમાણે ટ્રાય આલ્કાઇલ બોરેન નિપજ પ્રાપ્ત થાય છે, બરાબર? એમાં બોરેન પરમાણુ આપણને મળી આવ્યો બી. ઓકે, ચાલો. અંતિમ બોરેન પરમાણુ જે છે એ વધારે હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હશે ત્યાં જોડાશે. હાઇડ્રોજન વધારે, જો અહીંયા તમે જોઈ શકો છો. આ તો મેં તમને ડાયરેક્ટ લખીને આપ્યું, પણ હવે તમને ક્રિયાવિધિ સમજાવું ને એની અંદર જોજો, બરાબર? એની અંદરની પહેલી પ્રક્રિયા હું તમને સમજાવું છું, દેખજો. આનું આ જ હો ભાઈ, પણ 3 મોલ છે ને એની જગ્યાએ હું અત્યારે એક જ મોલ લઈશ. CH3 CH ડબલ બોન્ડ CH2 3 મોલ છે, મેં અત્યારે એક જ મોલ લીધો છે. આની પ્રક્રિયા હાફ કોની સાથે? HBH3 ટ્વાઇસ, સોરી 2 જ આવશે ને, કારણ કે એક હાઇડ્રોજન મેં અહીંયા શું કરી દીધો છે દીકરાઓ? છૂટો પાડી દીધો છે. આ હાઇડ્રોજન જે છે એ આની સાથે જોડાશે, કારણ કે આની સાથે એક જ હાઇડ્રોજન છે, આની સાથે 2 હાઇડ્રોજન છે. મેં તમને હમણાં જ કીધું, જ્યાં વધુ હાઇડ્રોજન હશે તે સ્થાને બોરોન પરમાણુ જોડાશે. હે, ચાલો. તો CH2 છે ત્યાં શું જોડાશે? બોરોન વાળું. જોડો ને જોડો ને. દેખો CH3 CH આની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો અને આની સાથે પ્લસ નહીં લખતા મારી જેમ. અને આની સાથે શું જોડાણું? CH2 તો હતો જ, પણ એની સાથે BH2 જોડાઈ ગયો. તો આ BH2 જે છે એ અહીંયા જોડાણો. ઓકે, દિખતા હે ના? ઓહો, થોડાક આઘા જતા રહ્યા હે. BH2 અને ઉપર CH2. ओके, चलो अब तो दिखता ही होगा ओ भाई, खोटा खोटा राड़ा नहीं नाखने का. हाँ बराबर है, थोड़ू आगा लई लो. હવે दिखता है? આપણે જ બધું કરવાનું ભાઈ, આપણે એકલા હોય. ચલો, CH3 CHH CH2 અને BH2 મને અહીંયા મળી ગયો. આ મારી નિપજ થઈ. સર તમે તો એક જ મોલ લીધો, આપણે તો 2-3 મોલ છે. ઓય તમે એક જ લીધું, ના ચાલે. તો આપણે શું કરીએ હવે? એમાં સેકન્ડ પ્રક્રિયા તરફ જઈએ છીએ. આનો આ જ એમાંથી ને એમાંથી જ જોજો હો, સીધું જ ચાલુ કરી દીધું છે. કોણ લેવાનું છે પ્રક્રિયક તરીકે? મારું બેટું પેલી બાજુ દેખાશે નહીં. CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે શું લેવાનું? એને પ્રોપીન લેવાનો. ચલો, આ પ્રોપીન પાછો ક્યાં જોડાઈ જશે? આ BH2 ની સાથે. કઈ રીતે જોડાશે તો જોજો હવે. CH3 CH2 અહીંયા જો અહીંયા દીધો CH2 હા કે ને, CH3 CH2 CH2 CH3 CH2 CH2 આ કેટલી વખત થયો ભાઈ? સર તો કે 2 વખત થયો અને બહાર શું વધ્યું? BH. તમારી ચોપડીમાં આ બધું છૂટું છૂટું આપેલું છે. તમારી ચોપડીમાં આ રીતે લખેલું હશે CH3 CH2 CH2B, પાછું બાજુમાં CH2 CH2 CH3 અને આની નીચે H આપેલો હશે. તો આ થયું ને ભાઈ, મેં શું કંઈ ખોટું લખ્યું? વાત કરે છે. એટલે કોઈ પણ એક લખી શકો તમે, બધું લખવાની જરૂર નથી. ઓકે, હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા 2 વખત આલ્કાઇલ આવ્યો કે નહીં, તો આને શું કહેવાય? ડાય પ્રોપાઇલ બોરેન.
સર આપણી પાસે હજી ત્રીજું હોતીન છે. ચલો એક અહીંયા બીજી વખત અને હવે આપણે નોખીએ છીએ આ ત્રીજી વખત. તો સર અહીંયા 3 થઈ જાય હે ને અને હેજ જતો રહે. બસ તો બરાબર છે દીકરા. બોલો CH3 CH2 CH2 3 વખત અને અહીંયા શું આવી ગયો? જો આપણી મધ્યસ્થ નિપજ મળી ગઈ. આને શું કહેવાય? ટ્રાય પ્રોપાઇલ બોરેન કહેવાય કે ના કહેવાય? ચલો સર આ તો હજી અડધે જ પહોંચ્યા આપણે. હજી આપણે તો 3 વખત પ્રક્રિયા કરી, હજી તો આપણે ઓક્સિડેશન બાકી છે. ચાલો ભાઈ ઓક્સિડેશન કરીએ. તો લખવાનું હવે ટ્રાયપ્રોપાઇલ બોરેનનું હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન કરતા લખવું જરૂરી છે. એટલે હવે આપણે દર્શાવી શકીએ છીએ આ ભાઈને પોતાને CH3 CH2 CH2 સોરી અહીંયા 3 અને ઉપર આવશે 2. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? તો કે સર હાઇડ્રોજન પેરોક્સાઇડ, પણ કેટલા મોલ લેવા પડશે? 3 મોલ છે એટલે 3 વખત. ઓકે, અહીંયા શું કરવાનું છે? આનું ઓક્સિડેશન. તો આ પ્રક્રિયાનું નામ શું છે? હાઇડ્રોબોરેશન. ઓક્સિડેશન હાઇડ્રોબોરેશન પહેલી પ્રક્રિયામાં, બીજી પ્રક્રિયામાં ઓક્સિડેશન. એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર થઈ ગયું? ચાલો આમાંથી OH છે અહીંયા 3 વખત જોડાઈ જશે. 3 વખત CH3 CH2 CH2 OH. કન્યા બદરાવો સાવધાન. લખી નાખ્યું. અને પાછળ મને શું મળે? સર આ બોરોન ચોઈ ગયો? તો બોરોન અહીંયા જ છે ભાઈ. OH કેટલી વખત? 3 વખત. H2O2 હાઇડ્રોજન બી 2 ઓક્સિજન બી 2 એક વખત 3 વખત અહીંયા જોડાણો, એક વખત 3 વખત બોરોન સાથે જોડાયો. તો આપણને શું નિપજ મળી ગઈ? અહીંયા પ્રોપેન 1 ઓલ. કોના નિયમ પ્રમાણે મળી? આ તો OH સીધો જોડાણો એટલે પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર અહીંયા જોડાય છે. બરાબર. એટલે તમારી ચોપડીમાં પણ એક વસ્તુ વિધાન લખેલું છે એ હું બોલું છું કે ભાઈ આલ્કીન સંયોજનમાં, કયા સંયોજનમાં? આલ્કીન સંયોજનમાં પાણીનો એક અણુ માર્કોનિકોવના નિયમથી વિપરીત નિપજ આપે છે. આથી યોગશીલ નિપજ મને અહીં પ્રોપેન 1 ઓલ મળી આવે છે. ઓકે, ચાલો તો આપણો આજનો પણ આ બીજો મોસ્ટ ટાઈમ બી ટોપિક પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.